હેલો વિદ્યાર્થીઓ, રાસાયણિક બંધનનો 16 નંબરનો લેક્ચર. કેટલાક સમકેન્દ્રીય દ્વિપરમાણવીય અણુઓમાં બંધન. તો બહુ મજાનો ટોપિક છે, કન્સેપ્ચ્યુઅલ ટોપિક છે. જુદા જુદા ઉદાહરણો દ્વારા આપણે હાઇડ્રોજન H2, હિલિયમ, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન જેવા દ્વિપરમાણવીય અણુઓમાં બંધ ક્રમાંક, ઉર્જા આલેખ, આરેખ પણ શબ્દ વાપરેલો છે. ઉર્જા આલેખ, બંધ ક્રમાંક, ચુંબકીય ગુણધર્મ, અને આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખો. આણ્વીય ઇલેક્ટ્રોન રચના સમજાવો. 4 વસ્તુ સમજવાની છે. સમજી લઈ પહેલાં આટલી આઉટબાઉના સિદ્ધાંત પ્રમાણે 1s 2s 2p 3s 3p આટલો ક્રમ અત્યારે ધ્યાનમાં રાખો. 1s 2s 2p 3s 3p યસ, ત્યાં સુધી તમારે ક્રમને ધ્યાનમાં રાખવાનો છે. આઉટબાઉનો સિદ્ધાંત સમજાવી શકાય, બહુ સિમ્પલ છે, અત્યારે નથી લેતો. H2 અણુમાં પહેલું આપણે જોવું છે આણ્વીય ઇલેક્ટ્રોન રચના, કેવી રીતે ઇલેક્ટ્રોન ભરાય છે. પહેલા કક્ષક છે 1s. હું અહીં નીચેથી ચાલુ કરું છું એટલે ધીરે ધીરે એકની અંદર બધા આટલા સમજાવી શકું એટલા માટે. અહીંયા છે ઉર્જા, અહીંયા પણ છે. ઉપર જાઓ એમ ઉર્જા વધતી જાય છે. આ મેં બતાવેલું છે હાઇડ્રોજનની 1s કક્ષક. આ 1s કક્ષક છે, પરમાણ્વીય કક્ષક છે. બરાબર સમજી લેજો, જરા જુદી રીતે સમજાવું છું પણ બહુ મજાની રીત છે. ફટાફટ હાઇડ્રોજનની અંદર હાઇડ્રોજનની અંદર એક ઇલેક્ટ્રોન હોય. 1s1 ઇલેક્ટ્રોન રચના હાઇડ્રોજનની છે 1s1. આ બીજો અહીંયા પરમાણુની પરમાણ્વીય કક્ષક છે. પરમાણ્વીય કક્ષક છે. અહીંયા પણ છે પરમાણુઓની પરમાણ્વીય કક્ષક. હાઇડ્રોજન પરમાણુના એક ઇલેક્ટ્રોન, હાઇડ્રોજન પરમાણુનો એક ઇલેક્ટ્રોન. કુલ ઇલેક્ટ્રોન હાઇડ્રોજનની અંદર કુલ ઇલેક્ટ્રોન 2 હશે. 2 ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાય છે તેને બરાબર સમજી લઈએ. અહીંયા જો ધન મિશ્ર પરમાણ્વીય કક્ષકોના સમિશ્રણથી આણ્વીય કક્ષક બને છે. શું છે અહીંયા જે બને તે આણ્વીય કક્ષક. જો બંનેનું ધન મિશ્રણ થાય તો આ બંનેથી બને જે કક્ષક તેને આપણે કહીએ છીએ સિગ્મા 1s. બરાબર ધ્યાનમાં રાખો. 1s ના મિશ્રણથી, ધન મિશ્રણથી સિગ્મા 1s બને. ડિટેલમાં પછી જોઈશું, અત્યારે આટલું ધ્યાનમાં રાખો. ધન મિશ્રણથી સિગ્મા 1s બને અને ઋણ મિશ્રણથી સિગ્મા સ્ટાર 1s બને. આને કહેવાય બંધકારક, આને કહેવાય બંધ પ્રતિકારક. બોન્ડિંગ આને કહેવાય એન્ટી બોન્ડિંગ. બંધકારક સ્ટારવાળી બધી બંધ પ્રતિકારક. ટોટલ ઇલેક્ટ્રોન છે 2. અહીંયા નીચે આના બંધ આણ્વીય કક્ષકમાં બંધકારકની ઉર્જા પરમાણ્વીય કક્ષક કરતાં ઓછી હોય છે અને બંધક પ્રતિકારકની પરમાણ્વીય કક્ષક કરતાં ઉર્જા વધુ હોય છે. મતલબ આ સ્થાયી છે, આ અસ્થાયી છે. ઓછી ઉર્જામાં પહેલાં ઇલેક્ટ્રોન દાખલ થશે. 2 ઇલેક્ટ્રોન છે, પહેલો ઇલેક્ટ્રોન અહીંયા ગયો, બીજો ઇલેક્ટ્રોન હજી આમાં કક્ષક ખાલી છે એટલે બીજો ઇલેક્ટ્રોન જશે અહીંયા. તો હાઇડ્રોજનની આણ્વીય ઇલેક્ટ્રોન રચના શું થશે? સિગ્મા 1s2. સિગ્મા 1s2 બાકી ખાલી રહેશે. સિગ્મા 1s2. તો અહીંયા આપણે એટલું કામ કર્યું, આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખી. હવે આ છે એનો ઉર્જા આલેખ. ઉર્જાના સંદર્ભમાં પરમાણ્વીય કક્ષક છે, તેના મિશ્રણથી આણ્વીય કક્ષક બને છે. જેટલી પરમાણ્વીય કક્ષક મિશ્રણ થાય તેટલી આણ્વીય કક્ષક બને છે.
ખાલી પણ હોઈ શકે. ધન મિશ્રણથી બંધ કારક આણ્વીય કક્ષક બને છે. ઋણ મિશ્રણથી બંધ પ્રતિકારક એન્ટી બોન્ડિંગ આણ્વીય કક્ષક બને છે. આ થઈ ગઈ એની ઇલેક્ટ્રોન રચના. હવે છે બંધ ક્રમાંક. બધામાં સેમ લેવાનું છે એટલે ધ્યાન રાખજો. બંધ ક્રમાંક માટે સૂત્ર છે બોન્ડિંગ માઇનસ એન્ટી બોન્ડિંગ, એટલે બંધ કારક માઇનસ બંધ પ્રતિકારક બાય 2. બંધ કારકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા છે 2. બંધ કારક ઇલેક્ટ્રોનની સંખ્યા NB, મતલબ બંધ કારક ઇલેક્ટ્રોનમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. બંધ પ્રતિકારકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 0. 2 માઇનસ 0/2 એટલે 2/2 એટલે 1. તો બંધ ક્રમાંક એટલે હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે સિંગલ બંધ હશે. બંધ ક્રમાંક એટલે બંધની સંખ્યા 1 હશે. તો અહીંયા તેના બંધ ક્રમાંક વિશે પણ જોઈ લીધું. ચુંબકીય ગુણધર્મ માટે ટ્રીક ધ્યાન રાખો. તો અનુચુંબકીય. જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય અને ન હોય તો પ્રતિચુંબકીય. અયુગ્મિત એટલે એકલા ઇલેક્ટ્રોન. આમાં ક્યાંય એકલો ઇલેક્ટ્રોન છે? ના, પેર્ડ છે, યુગ્મિત છે. મતલબ અનુચુંબકીય અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય. અહીંયા H2માં અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, એટલે H2નો ચુંબકીય ગુણધર્મ કેવો થશે? પ્રતિચુંબકીય. આટલું ધ્યાન. અનુચુંબકીય અયુગ્મિત ઇલેક્ટ્રોન તો અનુચુંબકીય. ધ્યાનમાં રાખવાનું. અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય, ન હોય તો પ્રતિચુંબકીય. યસ, H2 માટે થઈ ગયું. હિલિયમ 2 માટે વિચારીએ. હિલિયમ તો અહીંયા આટલી વસ્તુ આપણે જોઈ, મોટા ભાગનું કવર કરી લીધું છે. બંધ ક્રમાંક. યસ. હિલિયમ 2 તો હિલિયમ, હાઇડ્રોજન હિલિયમ એક હિલિયમની અંદર 2 હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 ઇલેક્ટ્રોન, 2 ને 2 હિલિયમ એટલે 4 ઇલેક્ટ્રોન. ટોટલ ઇલેક્ટ્રોન છે 4. હવે એની ઇલેક્ટ્રોન રચના લખવી છે. તો 4 ઇલેક્ટ્રોન છે. હિલિયમની ખાલી ઇલેક્ટ્રોન રચના લખી. હિલિયમની Z=2 ની ઇલેક્ટ્રોન રચના 1s2. અહીંયા હાઇડ્રોજનની Z=1 ઇલેક્ટ્રોન રચના 1s1 હતી. યસ, હિલિયમ માટે 1s2. તો હવે આની અંદર જ હિલિયમ સમજાવું છું. 1s2 અહીંયા હિલિયમના છે 1s2, અહીંયા બીજો હિલિયમ છે 1s2. સમજાઈ ગયું? યસ. એક ઇલેક્ટ્રોન આમાંથી આવ્યો, એક ઇલેક્ટ્રોન આમાંથી આવ્યો. ધન મિશ્રણ થયું. સિગ્મા 1s માં કેટલા ઇલેક્ટ્રોન ભરાણા? 2 ઇલેક્ટ્રોન. સિગ્મા 1s2. યસ, હજી 2 ઇલેક્ટ્રોન બાકી છે. ટોટલ 4 ઇલેક્ટ્રોન છે. આણ્વિક કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? જેટલા પરમાણ્વીય કક્ષકમાં છે તેટલા. સમિશ્રણ 2 ને હજી 2 બાકી છે, તો 2 ને 2 4. ઇલેક્ટ્રોન રચના એની થઈ ગઈ. સિગ્મા 1s માં કેટલા ઇલેક્ટ્રોન? 2. સિગ્મા 1s સ્ટારમાં કેટલા ઇલેક્ટ્રોન? 2. સિગ્મા સ્ટાર 1s માં 2 ઇલેક્ટ્રોન. આગળ કક્ષકો છે ઉપર, પણ આપણે 4 ઇલેક્ટ્રોન છે ભરાઈ ગયા. તો આ થઈ ગઈ એની આણ્વીય ઇલેક્ટ્રોન રચના. બંધ ક્રમાંક માટે બંધ કારકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 2. સૂત્ર નથી લખતો. બંધ પ્રતિકારકમાં કેટલી? 2. 2 - 2 છેદમાં સૂત્રના 2. 0 - 2 0. બંધ ક્રમાંક હિલિયમનો બંધ ક્રમાંક 0, મતલબ He2 નો બંધ ક્રમાંક 0. શૂન્ય મતલબ એકેય બંધ નથી, મતલબ He2 શક્ય નથી. He2 શક્ય નથી. ગુણધર્મ એનો કેવો હોય? ચુંબકીય ગુણધર્મ બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે, એટલે આનો ગુણધર્મ પણ કેવો થશે? પ્રતિચુંબકીય. યસ. C2 માટે વિચાર કરીએ. C2 તો પેલા કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખીએ. 1s2 2s2 2p2. યસ. ટોટલ ઇલેક્ટ્રોન થશે 12. આ 1s2 ના 2 ઇલેક્ટ્રોન એક કાર્બનના, બીજા કાર્બનના 1s2 આગળ લઈ લઈએ.
આને કન્ટિન્યુ જુદા જુદા કરીને પણ તમે બતાવી શકો છો. હું અહીંયા કન્ટિન્યુ બતાવી દઉં. યસ, સિગ્મા 1s, પછી છે સિગ્મા 2s. સોરી, અહીંયા છે 2s, અહીંયા પણ છે 2s. ચોરસ પણ કરી શકો, ગ્રાઉન્ડ પણ કરી શકો, એની સાથે કંઈ બહુ નિસ્બત છે નહીં. 2sમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. લખી નાખો, 1 ઇલેક્ટ્રોન અને 2 ઇલેક્ટ્રોન. યસ, અહીંયા પણ શું છે? 2 ઇલેક્ટ્રોન. આટલું તો રિપીટ જ થશે, બરાબર છે. ટોટલ 1s2 2s2. તો આનાથી પણ બનશે પરમાણ્વીય કક્ષકમાંથી આણ્વીય કક્ષક. આવડી જાય બનાવતા વિદ્યાર્થી મિત્રો? યસ, અહીંયા જે બનશે એ 2sમાંથી બનશે સિગ્મા 2s અને ઋણ મિશ્રણથી બનશે સિગ્મા સ્ટાર 2s. આના જેવું જ, કોઈ જ ફરક નથી. યસ, પહેલો ઇલેક્ટ્રોન આવ્યો અહીંથી, 1 ઇલેક્ટ્રોન આવ્યો અહીંથી. 4 ઇલેક્ટ્રોન ભરવાના છે, ભરી દીધા, બરાબર છે. 1s2 2s2. હવે છે 2p2. 2p2 એના માટે અહીંયા p કક્ષક છે. પીના 3 પ્રકાર છે, px, py અને pz. કોઈ પણ પરમાણ્વીય કક્ષકમાં px, py, pz ની અંદર કોઈ પણની અંદર ઇલેક્ટ્રોન હોઈ શકે છે. હવે કાર્બન માટે વિચારીએ છીએ તો અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું છે, અહીંયા આણ્વીય કક્ષક, પરમાણ્વીય કક્ષકમાં ત્રણેય પીનો ઉર્જા સમાન છે, પરંતુ આણ્વીય કક્ષકમાં 3 ઉર્જા સમાન નથી. ત્રણેય સમાન નથી. પહેલાં છે પાઈ 2px, પાઈ 2py, પાઈ 2px, પાઈ 2py, અને આ છે સિગ્મા 2pz. બરાબર સમજી લો જરા. આ 3 કક્ષક છે, px, py અને pz. px અને py થી બનતી આણ્વીય કક્ષક માટે સિમ્બોલ છે પાઈ 2px, પાઈ 2py, અને આના માટે સિમ્બોલ છે સિગ્મા 2pz, સિગ્મા 2pz. યસ, સેમ અહીંયા પણ એવું જ હશે. આ છે ધન મિશ્રણથી, અહીંયા ઋણ મિશ્રણથી બનશે પાઈ સ્ટાર 2px, પાઈ સ્ટાર 2py, અને અહીંયા બનશે સિગ્મા સ્ટાર 2pz. હવે 2p ની અંદર ઇલેક્ટ્રોન છે 2. આ એક કાર્બનના 2 ઇલેક્ટ્રોન, એવી રીતે બીજા કાર્બનની પરમાણ્વીય કક્ષક છે એના પણ 2 ઇલેક્ટ્રોન હશે, બરાબર છે. હવે તેનું મિશ્રણ થઈ અને આણ્વીય કક્ષક કેવી રીતે બને? મજાનું છે. 2 ને 2 4 છે. પહેલો ઇલેક્ટ્રોન અહીંયા જશે, બીજો ઇલેક્ટ્રોન અહીંયા જશે. હવે આના કરતાં આની ઉર્જા ઊંચી છે. આ ઉપર બતાવે છે ઉર્જા વધે છે, ઉપર જતાં ઉર્જા વધે છે. તો પાઈ 2px અને પાઈ 2py કરતાં સિગ્મા 2pzની ઉર્જા વધુ છે. એટલે ત્રીજો ઇલેક્ટ્રોન સિંગલી ઓક્યુપાઈડ ઇલેક્ટ્રોનમાં પરમાણ્વીય કક્ષકમાં ત્રીજો ઇલેક્ટ્રોન અહીં જતો હતો. આમાં ત્રીજો ઇલેક્ટ્રોન સિગ્મા 2pzમાં નહીં જાય. ત્રીજો ઇલેક્ટ્રોન, આ બંનેની ઉર્જા સરખી છે, એના કરતાં ઉર્જા વધુ છે. એટલે પહેલા ઇલેક્ટ્રોન આ યુગ્મિત થશે, પછી જ આ ભરાશે. યસ, 4 ઇલેક્ટ્રોન ભરવાના છે, તો 4 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. 1 2 3 4, 2 ને 2 4. તો આની મારે આણ્વીય કક્ષકની ઇલેક્ટ્રોન રચના લખવી છે, તો લખી શકું અહીં સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2. પછી છે પાઈ 2px, પાઈ 2px, અને આની ઉર્જા સમાન છે પાઈ 2py. બંનેની અંદર ઇલેક્ટ્રોન કેટલા છે? 2. યસ, તો આ થઈ ગઈ તેની C2 અણુની આણ્વીય ઇલેક્ટ્રોન રચના. આણ્વીય ઇલેક્ટ્રોન રચના આ જે છે તે અંદરની કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે. 2 4 6 8 ઇલેક્ટ્રોન. એના માટે તમે અથવા આવી રીતે પણ લખી શકો ઇલેક્ટ્રોન રચના. આના માટે લખી શકો કે તે અંદરની કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે. અને પછી લખી શકો પાઈ 2px2 અને પાઈ 2py2.
તો હવે ઇલેક્ટ્રોન ભરી નાખ્યા છે, ઇલેક્ટ્રોન રચના પણ લખી નાખી છે. બંધ ક્રમાંક માટે છે બોન્ડિંગ એટલે સ્ટાર વગરના બંધકારક 2 4 6 8. બંધકારક માઇનસ બંધ પ્રતિકારક એટલે એન્ટી બોન્ડિંગ એટલે સ્ટારવાળા 2 4 ઓકે 4. 8 માંથી 4 જાય તો 4/2 એટલે 2. તો કાર્બનનો C2નો બંધ ક્રમાંક છે 2. બંધ ક્રમાંક છે 2. અને નેક્સ્ટ વાત છે ચુંબકીય ગુણધર્મ બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે. હજી સુધી બધા જ પ્રતિચુંબકીય ગુણધર્મ આવ્યા એટલે આનો પણ ગુણધર્મ છે પ્રતિચુંબકીય. કેવો ગુણધર્મ છે? પ્રતિચુંબકીય. અહીંયા મજાનો ટોપિક છે. બંધ ક્રમાંક છે 2 એટલે કાર્બન ડબલ બંધ ધરાવે છે અને પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે. નેક્સ્ટ છે N2 માટે નાઇટ્રોજન પરમાણુની પરમાણ્વીય કક્ષક Z બરાબર 7 એટલે 1s2 2s2 2p3. તો આ સેમ 1s2 2s2 એક નાઇટ્રોજન પરમાણુની અને 2p3 અહીંયા 2p3 ફેરફાર અહીંયા જ છે ખાલી 2p3 બાકી બધું કોમન છે. સમજી ગયા? યસ વેરી ગુડ. હવે ઇલેક્ટ્રોન અહીંયા જ ફેરફાર છે. પહેલો ઇલેક્ટ્રોન 4 ઇલેક્ટ્રોન સુધી સેમ આવ્યા, હજી 2 ઇલેક્ટ્રોન બાકી છે ભરવાના. એ ક્યાં જશે? સિગ્મા 2pz-માં. હજી છઠ્ઠો ઇલેક્ટ્રોન ક્યાં જશે? ઉપર નહીં, હજી આ અયુગ્મિત છે એના કરતાં આનું ઉર્જા વધારે છે એટલે ત્યાં ઇલેક્ટ્રોન જઈ શકશે નહીં. તો ઇલેક્ટ્રોન રચનામાં થોડો જ ફેરફાર છે. અહીંયા ખાલી એક વધારી દો સિગ્મા 2pz2. આખી હું ઇલેક્ટ્રોન રચના લખતો નથી. લખી શકાય ઇલેક્ટ્રોન રચના જાતે લખી શકશો. સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 પાઈ 2px2 પાઈ 2py2 સિગ્મા 2pz2. યસ. હવે બંધ ક્રમાંક માટે વિચારીએ. બંધ ક્રમાંક મિત્રો બોન્ડિંગ માઇનસ એન્ટી બોન્ડિંગ ગણી લ્યો 2 4 6 8 10. આ અંદરના ન ગણો 4 - 4 0 થઈ જાય તોય ચાલે. સીધા અહીંથી ગણી લ્યો 2 4 4 - 2 2/2 એટલે 1. નાઇટ્રોજન ટ્રિપલ બંધ છે. જોઈએ આપણે ફરીથી 2 4 યસ 6 - 2/2 એટલે 3. 6 - 2 6 - 0 થશે. સોરી આપણી બે સિસ્ટમથી કહું 2 4 6 8 10 બોન્ડિંગ 10. ફરીથી ગણો 2 4 6 8 10 બધા જ સ્ટાર વગરના છે 10. સ્ટારવાળા ગણો 2 4 10 - 4/2 એટલે 6/2 એટલે કે 3. તો નાઇટ્રોજનનો બંધ ક્રમાંક છે 3 એટલે કે નાઇટ્રોજન ટ્રિપલ બંધ છે. નાઇટ્રોજન ટ્રિપલ બંધ છે. યસ ગુડ વન. હવે તમે મને કહી શકો કે આનો ચુંબકીય ગુણધર્મ કેવો છે? તો આનો ચુંબકીય ગુણધર્મ પણ પ્રતિચુંબકીય છે કારણ કે બધા જ ઇલેક્ટ્રોન કેવા છે? યુગ્મિત છે. બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે. યસ. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ O2નો ઉર્જા આરેખ. O2ની અંદર ઇલેક્ટ્રોન ટોટલ ઓક્સિજનનો પરમાણ્વીય ક્રમાંક છે 8. ટોટલ કુલ ઇલેક્ટ્રોન થશે 16 ઇલેક્ટ્રોન થશે. ખાસ વિદ્યાર્થી મિત્રો 14 કરતાં વધુ ઇલેક્ટ્રોન હોય ત્યારે થોડોક ફેરફાર છે. અહીંયા બીજો કોઈ જ ફેરફાર નથી. બસ આ જે ક્રમ છે તે ઉપર વહી જાય છે, આ નીચે વહી જાય છે, એટલો જ ફરક છે. બીજો કોઈ ફરક નથી. તો હું ફેરફાર માત્ર અહીંયા જ કરું છું. જોઈ લેજો બરાબર કેટલો ફેરફાર થાય છે ને બરાબર સમજી લ્યો. બીજો કોઈ જ ફેરફાર નથી. યસ.
તો અહીંયા બની ગઈ સિગ્મા, મતલબ સિગ્મા 2pz હતી તે નીચે વહી ગઈ, અને આ છે આ પાઈ 2px પાઈ 2py. ઉપર કોઈ ફેરફાર થતો નથી, અહીંયા જ ફેરફાર થાય છે. હવે ઇલેક્ટ્રોન આપણે અહીંયા ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના લખું. 1s2 2s2 2p 8 ઇલેક્ટ્રોન, 2 4 ને 4 8. તો 1s2 સેમ, આ બધું સેમ કરવાનું, રિપીટ પાછું 2s2 બધું રિપીટ કરવાનું સેમ. 2p4 છે, 1 2 3, ચોથો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થશે? અહીંયા. બસ આટલો જ ફરક છે. ચોથો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થયો? 2p4 માં. મતલબ 2px2 એક્સમાં પણ હોય, વાયમાં પણ હોય, ઝેડમાં પણ હોય, મતલબ 2p4. એની સાથે એક્સ pxમાં છે, pyમાં pz સાથે આપણે કાંઈ જ લેવા દેવા નથી. મૂળ અહીંયા 2 ઇલેક્ટ્રોન આમાં લઈ લ્યો તો ચાલે નહીં. પહેલાં સિંગલી ઓક્યુપાઈડ પરમાણ્વીય કક્ષકમાં પહેલાં એક ઇલેક્ટ્રોન ભરાશે. યસ. હવે અહીંયા ઇલેક્ટ્રોન ભરવા છે, ટોટલ ભરવાના 4 ને 4 8. પહેલો ઇલેક્ટ્રોન અહીંયા ગયો, બીજો ઇલેક્ટ્રોન આમાં નહીં જાય કારણ કે આની નીચે છે એવું જાય. 2 ઇલેક્ટ્રોન ગયા, પછી 3, પછી ચોથો ઇલેક્ટ્રોન જશે અહીંયા 4 5 6, હજી 2 ઇલેક્ટ્રોન બાકી છે, આ 7 અને આ 8. તો આ ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. O2ની આણ્વીય ઇલેક્ટ્રોન આ ઉર્જા આલેખ થયો. અને ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો આપણે લખી શકીએ. સીધું જ હું આટલા માટે લખી નાખું કે શું બતાવે છે? ઇનર સેલ એટલે અંદરના કોષની આણ્વીય ઇલેક્ટ્રોન રચના, મતલબ અહીંયા સુધીની. સમજી ગયા? બંધ ક્રમાંકમાં આને ન ગણો તોય ચાલે કારણ કે 4 - 4 એટલે 0 થઈ જાય. યસ. તો કે પછી આવશે પાઈ 2pz 2, પછી આવશે પાઈ 2px બરાબર પાઈ 2py. બરાબર કેમ કર્યા? ત્યાં બંનેની ઉર્જા સમાન છે એટલે. કેટલા ઇલેક્ટ્રોન ભરાણા? 2. પછી કોણ છે? પાઈ સ્ટાર 2px1 અને પાઈ સ્ટાર 2py1. અહીંયા ભૂલ પડી શકે, તમે આ ઇલેક્ટ્રોન પાઈ સ્ટાર 2pyમાં નાખવાના બદલે અહીંયા નાખી દો તો ખોટું પડે, કારણ કે આ બંનેની ઉર્જા સમાન છે એટલે સિંગલી જ ઇલેક્ટ્રોન બંનેમાં એક જશે, સિંગલ ઇલેક્ટ્રોન જશે, પેરિંગ થશે નહીં. ગુડ. તો આપણે અહીંયા બંધ ક્રમાંક O2નો જો છે, તમને ખબર છે ઓક્સિજન ડબલ બંધ છે, અહીંયા પણ તેનો જવાબ તમને મળશે. બોન્ડિંગ માઇનસ એન્ટી બોન્ડિંગ અહીંથી જોઈ શકો છો. 2 4 6 બોન્ડિંગ 6 માઇનસ એન્ટી બોન્ડિંગ 2/2, 6 માંથી 2 ગયા 4 4/2. બંધ ક્રમાંક ઓક્સિજન દ્વિબંધ ધરાવે છે, ડબલ બંધ ધરાવે છે. ગુડ. યસ. તમને એમ થાય કે સર અહીંયા બધા જ ઇલેક્ટ્રોન ગણી લો. ચાલો ગણી લઉં, એ રીતે પણ તમને શીખવાડી દઉં. કાંઈ જ ફરક નથી પડતો. 2 4 6 8 10 સાઈડમાં કરું છું એ જ રીતે કરું 10. યસ. માઇનસ બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોનની સંખ્યા 2 4 5 6. યસ. ડિવાઈડ બાય 2. 10 માંથી 6 ગયા 4/2 2. જવાબ બંને રીતે સાચો છે. બંધ કારક માઇનસ બંધ પ્રતિકારક. બંધ કારક એટલે સ્ટાર વગરના અને બંધ પ્રતિકારક એટલે સ્ટાર વાળા. કેવી રીતના બેના તમને ખબર છે. મેં થિયોરિટિકલ પાર્ટ એટલા માટે પહેલાં નથી લીધો કે તમને આના ઉપરથી ઘણો બધો ખ્યાલ આવી ગયો છે કે પરમાણ્વીય કક્ષક ભેગી થઈને આણ્વીય કક્ષક બને છે. તેના પરમાણ્વીય કક્ષકના ધન મિશ્રણથી બંધ કારક બને છે, ઋણ મિશ્રણથી બંધ પ્રતિકારક બને છે. ડિટેલમાં થિયરીની અંદર જોઈશું. અહીંયા આપણે જોયું કે બંધ ક્રમાંક છે 2. બંધ ક્રમાંક છે 2. યસ. નેક્સ્ટ વાત છે ચુંબકીય ગુણધર્મ. જુઓ ઇલેક્ટ્રોન ક્યાંય અયુગ્મિત છે? યુગ્મિત એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત છે? હા છે. તો અયુગ્મિત તો અનુચુંબકીય. આનો ચુંબકીય ગુણધર્મ કેવો થશે? અનુચુંબકીય ગુણધર્મ થશે. O2 અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. હવે તમારે વિદ્યાર્થી મિત્રો અહીંયા H2 હિલિયમ, પછી લિથિયમ, બેરિલિયમ, બોરોન, આ ત્રણના તમારે હોમવર્કની અંદર તમારે ઉર્જા આલેખ
બંધ ક્રમાંક, ચુંબકીય ગુણધર્મ, આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખવાની છે. તો આશા રાખું છું કે તમે આ ટોપિકને બહુ જ સારી રીતે સમજ્યા હશો અને તમે જાતે પણ કોઈ પણનો ઉર્જા આલેખ દોરી શકવા જોઈએ. કોઈ પણનો ઉર્જા આલેખ દોરી શકવા જોઈએ. એક વાત અહીંયા નોટ કરવા જેવી વાત છે ખાસ કરીને કે જો આપણી પાસે 1s 2s 2p 3s 3p આટલો ક્રમ તમને બરાબર ખબર છે. આ ઉર્જાનો ચડતો ક્રમ છે, અવબાઉના સિદ્ધાંત પ્રમાણે છે. 1s 2s 2p 3s. હવે જો 14 ઇલેક્ટ્રોન કે તેથી ઓછા હોય, 14 ઇલેક્ટ્રોન કે તેથી ઓછા હોય, ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા 14 કે તેથી ઓછી હોય તો તેનો ક્રમ શું હશે? સિગ્મા. આ આલેખ દોર્યા વગર પણ આણ્વીય ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ. સિગ્મા 1s કેવી રીતે ક્રમ હશે? સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, આ 1sનું કામ પૂરું થઈ ગયું. પછી 2s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, 2p. 14 ઇલેક્ટ્રોન માટે પહેલાં છે પાઈ 2px, પાઈ 2py. ધ્યાનમાં રાખો અહીંયા મિત્રો કે પાઈ બંધ 2px અને 2py અહીંયા પાઈ px ને py માટે છે અને z માટે સિગ્મા છે. તો પાઈ 2px, પાઈ 2py. ત્યાર પછી આવશે સિગ્મા 2pz, સિગ્મા 2pz. ત્યાર પછી આવશે પાઈ સ્ટાર 2px, પાઈ સ્ટાર 2px. પછી આવશે પાઈ સ્ટાર 2py અને ત્યાર પછી આવશે સિગ્મા 2pz. આ બંનેની ઉર્જા સમાન છે એટલે કાઉન્સ કર્યો છે, સિગ્મા 2pz. તો આવી રીતે ઇલેક્ટ્રોન ભરવાના છે. દાખલા તરીકે ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા O2માં 16 હતી, મારે 12 ઇલેક્ટ્રોન ભરવા છે. કાર્બનની ઇલેક્ટ્રોન 6 ને 6 12, તો 2 4 2 6 2 8 9 10 12 ભરવાના છે. 2 4 6 8 9 10 1 1 10 11 ને 12 એટલે બંનેમાં 2 તો 12 ઇલેક્ટ્રોન થઈ ગયા. એની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. યસ. જો 14 થી વધુ હોય, જો ઇલેક્ટ્રોનની સંખ્યા 14 થી વધુ હોય તો ક્રમમાં કોઈ જ એક જ ફેરફાર છે. કયો ફેરફાર? બસ આને આગળ લઈ આવો. કોઈ જ ફેરફાર નહીં, એક જ ફેરફાર. એક જ ફેરફાર છે, એક ફેરફાર. કયો? સિગ્મા 2pz ને આગળ લઈ આવો. તો હું લખતો નથી. યસ. હવે 14 ઇલેક્ટ્રોન રચનામાંથી 15 બનતા હોય. દાખલા તરીકે કાર્બનના ઇલેક્ટ્રોન છે, હું લઉં એના માટે ઉદાહરણ કાર્બન CO+. કાર્બનના છે 6 અને 8 14 અને CO-1 તો 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે થઈ જાય 6 ને 8 14 ને 15 ઇલેક્ટ્રોન. બરાબર સમજો. આ ટોપિક હજી થોડી વાર માટે રહેવા દો. આ અપવાદ છે અને જી નીટમાં અપવાદ જ પૂછતા હોય છે, થોડી વાર રહેવા દો. યસ. મારે કાર્બન મોનોક્સાઇડ માટે વિચારવું છે. કેટલા થશે ઇલેક્ટ્રોન? આને હું 1 કહું, આને 2 કહું. આ ફરીથી લખતો નથી. યસ. કાર્બનના ઇલેક્ટ્રોન છે 6 અને ઓક્સિજનના છે 8. ટોટલ થયા 14 ઇલેક્ટ્રોન. તો અહીંયા કાર્બનની પરમાણ્વિક કક્ષક, અહીંયા ઓક્સિજનની પરમાણ્વિક કક્ષક. ટોટલ 14 ઇલેક્ટ્રોન ભરવાના છે, મતલબ C2 જેમ જ ભરવાના, કોઈ જ ફેરફાર નહીં. યસ, વેરી ગુડ. તો એક પ્રમાણે થશે ઇલેક્ટ્રોન રચના, આના પ્રમાણે. એવી રીતે બીજું એક ઉદાહરણ લઉં, NO. તો નાઇટ્રોજનના કેટલા ઇલેક્ટ્રોન? 7. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 એટલે 8. 7 ને 8 કેટલા? 15 ઇલેક્ટ્રોન, મતલબ 14 થી વધારે. તો આ પ્રમાણે મતલબ બધું સેમ. અહીંયા સિગ્મા 2pz આવશે અને પછી આવશે પાઈ 2px, પાઈ 2py. મારો કહેવાનો મતલબ તમે સમજી ગયા હશો. સિગ્મા 2pz ની ઉર્જા ઓછી જે અહીંયા દોરેલી છે O2 માટે,
કારણ કે તે 14થી વધારે છે. ઓકે, ગુડ વન, વેરી ગુડ. તો એનો છે 15 મતલબ 14થી વધારે છે. તો ભરવાટાણે પહેલાં પાઈ 2pxમાં નહીં જાય, સિગ્મા 2pzમાં જશે. ગુડ. હવે લાસ્ટ અપવાદ માટે સમજી લ્યો, કાર્બન મોનોક્સાઇડ CO-1 છે. તો કાર્બનના ઇલેક્ટ્રોન 6, ઓક્સિજનના 8 અને -1 એટલે એક ઇલેક્ટ્રોન મેળવો છે, +1 ટોટલ ઇલેક્ટ્રોન થશે 15. તો તમે મને કહો 15 ઇલેક્ટ્રોન રચના આ પ્રમાણે લખવી કે 14 પ્રમાણે લખવી? યસ, તમે કહીશો સર 14થી વધારે ઇલેક્ટ્રોન થયા 15 એટલે આ 2 પ્રમાણે લખો. નહીં, તો એની લખવાની 14 પ્રમાણે, કારણ કે મૂળ 14 વાળી સિસ્ટમ છે, એમાંથી એક ઇલેક્ટ્રોન મેળવો છે, એટલે આપણે 14 પ્રમાણેની ઇલેક્ટ્રોન રચના, એટલે આની ઇલેક્ટ્રોન રચના આ જ રીતે લખવાની. હું લખી નાખું છું અહીં ઇલેક્ટ્રોન રચના 15 ભરવા છે આ જ રીતે, 2 4 6 8 10 12, 12 ને 2 14, 14 ને 15, આ ટાઈપની ઇલેક્ટ્રોન રચના થશે કાર્બન CO-1. જોઈએ NO+1. તો નાઇટ્રોજનના કેટલા ઇલેક્ટ્રોન છે? 7. ઓક્સિજનના કેટલા? 8. +1 એટલે એક ઇલેક્ટ્રોનનું દાન કરી નાખ્યું. -1 મને કહીશો 7 ને 8 15માંથી એક ગયા તો 14 ઇલેક્ટ્રોન. આની ઇલેક્ટ્રોન રચના કેવી રીતે લખવી? એક પ્રમાણે નહીં, મૂળ સિસ્ટમ 15 ઇલેક્ટ્રોનની છે, ભલે પછી એક ઇલેક્ટ્રોનનું દાન કરીને +1 બન્યો, પણ મૂળ સિસ્ટમ 15 ઇલેક્ટ્રોનની છે. તો એની ઇલેક્ટ્રોન રચના કેવી રીતે લખશો તમે? અહીંયા પ્રમાણે. તો 15 ઇલેક્ટ્રોન ભરવાના છે, તમે ભરી શકશો, ઇલેક્ટ્રોન રચના લખી શકશો? લખી દઉં. ઓકે, ચાલો અહીંયા લખું છું 14 ઇલેક્ટ્રોન NO+ માટે લખું છું σ1s2. બોલતા જાઓ સાથે સાથે મારી સાથે. σ1s2, પછી છે σ2s2, σ*2s2 બરાબર છે 14 પ્રમાણે. ટોટલ ઇલેક્ટ્રોન 15 છે, એટલે 15 પ્રમાણે, એટલે 14થી વધારે, એટલે પહેલાં આવશે σ2pz, σ2pz2, પછી આવશે π2px, π2py, π2py. પ્રેક્ટિસ કરશો એટલે લખાઈ જશે, બહુ ઇઝી છે, કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. 2 4 6 8 2 10 12 14, 12 ને 14, હજી ઇલેક્ટ્રોન થઈ ગયા 14 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. તો આ થઈ ગઈ ઇલેક્ટ્રોન રચના NO+ની. CO-1ની પણ તમે લખી શકો, એનો બંધ ક્રમાંક પણ શોધી શકો. તો હોમવર્કની અંદર આ 3નું છે, એવી રીતે કાર્બન મોનોક્સાઇડનું પણ તમારે વિચારવાનું છે. બધી જ વસ્તુ, ઉર્જા આલેખ, બંધ ક્રમાંક, ચુંબકીય ગુણધર્મ અને આણ્વીય ઇલેક્ટ્રોન રચના. હર વખતે આલેખ નહીં દોરો તો પણ ચાલશે, હર વખતે આલેખ ન દોરો તો વાંધો નહીં, પણ પ્રેક્ટિસ આવી રીતે આલેખ દોરવાની થઈ જવી જોઈએ. ગુડ. તો વિદ્યાર્થીઓ, અહીંયા જ આ બહુ જ મહત્ત્વનો એક પણ શબ્દ આખા લેક્ચરમાં કશું જ ગોખવાનું નથી, સમજવાનું છે. સમજો એટલે આખો લેક્ચર કેમ કરતાં તમારી લેક્ચરને અડધો કલાક પૂરી થઈ જશે, ખબર નહીં પડે. તો ફરીથી કહું છું, તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લો, પંકજ સર એજ્યુકેશન, કે જેથી કોઈ પણ પ્રકારના એજ્યુકેશનને લગતા વિડીયો હું તેની અંદર અપલોડ કરું તો તમને મળતા રહીએ. બની શકે તમારા ભાઈ બહેન માટે પણ કોઈક વિડીયો કામના આવી જાય નીચલા ધોરણના. તો મારો બસ મકસદ એક જ છે કે વિદ્યાર્થીને વધુમાં વધુ હેલ્પ કરી શકાય. ઓકે, થેન્ક યુ વેરી મચ.